જય શ્રી કૃષ્ણ. સવારના 7 વાગ્યા હે, બેન ઉઠી ગઈ અને આ તો હે ને હમણાં વહેલા જ ઉઠી જાય છે. બેનને આડું ઊંઘવું પડે ને તે 6:30 વાગ્યા મોર 6 વાગ્યા પછી ને અહીંયા હાલે હે રોટલિયું. બાપુ વાર્તા આવે ને આ મહત્વનું કાનુડાનો એકદમ વાગી જાય એટલે કપલેટ બધું ગમે કઈ તેથી સમય કેવો હશે કૃષ્ણ ગોકુલમાં આવે ત્યાં કે ને કે એક માણસ હજી કે એવું જીવું કે હજી કે જો કે છોકરા કે હોય એને કે બાળપણમાં કે એમ કે હાવ કાનુડા જેવો હોય, વડો થાય તો એ રાસલીલા કરે એમ કે હાવ કાનુડો હોય હતા કૃષ્ણ ભગવાન. અને પાછો એ મહાભારત ગીતા કાનુડા એ બધું કાનુડા ઉપર જ છે. જેવું હોય તો બધું મોટો કોણ કૃષ્ણ એની કઈ છે ને ગીતા કોણ કર્મ હું કર્મ કરતા જાઓ, ફળની ચિંતા ના કરો. ત્યાં હું બેઠો દવા છાટે રાખો દેવું એટલે બાપુ કીએ છે નથી દેતા. હાલો રોટલી ગરમ ગરમ ઘડાઈ ગઈ હીરા જો ખાવા. હા. અને મેં બારું કામ બધું બાલનું બપોર સુધીનું કમ્પ્લીટ કરી લીધું છે. હવે સંજારીને ફતવા લઈ જાઉં હે તમને કહું ફતવા લઈ જાઉં હવે જોઈ હું થઈ ગઈ જો તો હા એ તો થઈ રહી ઠાર હોય ત્યાં વેલી નહીં છટાય. દવા કઈ પણ હે 1 વાગે દવા બંધ કરીને તો ન્યા હોય ને તો ખાઈ લે. વડામાં આવી તો હા મને રોટલી વાળો રાખ્યો હાથી રાખ્યો ને અટણાઈ રાખે બાપુ વાર્તા આવે ને માં ઘડે બારો સુલો હોય એટલે તમે રોટલી વાળા રોટલા વાળા જ છો. અમારા વડામાં હે ને દીકરાને વહુ બાજતા હોય ને એટલે દીકરાને વાક ના હોય ને તો એ કાયમ બહુ ઢારા જ થાય. તો ત્યાં 4 વહુ હોય તો એવા માન્યતા હે. અમારા વડામાં નો પરિવાર બહુ જ 4 દીકરા 4 વહુ પછી અમે બધું પોતરા વહુ તો એવા માન્યતા હે અમારા વડામાં. અનુભવ હા છોકરા રોટલો હોય ને ઊંઘાઈ ગયો હોય તો જોઈને મારા ખાતર કોઈ આવી બધું મારા નાખે બહાવી દીધું. બાઈ એમ કહેતી બધા છોકરા ઝીણકા હતા અને બાપુને 3 બહેનો હે ને બધું ઝીણક્યું હાવ વરહ દીન્યું ન હતા એના વડામાં માંદા હશે દીકરી હોય વડી તો પલક જેવડી હોય તો બધું કરી લઈએ. અમે અહીંયા જરીક વાર વાતો કરી ને બેન જો કપડાં બદલાવી તૈયાર થઈ ગઈ માથું વરાવવા બરકે હે. હાલો બેન માથું વરાવું ને. હા હાલો અમારે જવું છે દવા છાંટવા ધારીએ. જોકે દવા આજે એકરે પડી છો લેવા જવાની કયું નહીં કહો આને કે તમે જાઓ વેલેરે જાઓ 8 વાગે હે હવે એગ્રાવાળા બધા હવે આવતા હોય એગ્રાવાળાને ફોન કરે કોણ. હા એ તો ફોન કરે પણ એ ખુજણું થાય કઈ ને 7:30 વાગે તો ખુજણું થાય. ગાડી જરાક ચાલુ કરી મૂકી સવારમાં એ ઠરી અમે આને અને ગાડીને બેને ગરમ થતા વાર લાગે. આને ગરમ જ ના થાય કોઈ ઠંડા જ હોય. ગરમ થવા ના આવે નહીં ગરમ થાવ તો શું ફેર પડે ખાતો એ જ ટાઈમે થાય એમાં કઈ ફેર ના પડે. એને આવ્યો એ વધારે અમારે કામ વધારે પડ્યા હોય તો એ આવ્યો કરતા હોય બાકી શાંતિ
બેઠા કઈ ફૂલ મગજ વયો જાય આમ ભડકો થઈ જાય ઉડો વયો જાય તો પીલે તો ગરમ ના થાય શાંત રહેવા હા દેરા એ થાતું હોય એવું જ થાય કઈ પાસે ગરમ ન થવું જોઈએ આવો ઠંડાથી થઈ જતું હોય તો ગરમ થવાની જરૂર છે હાલો હવે હું છે ને દવા લઈ આવું તાતા કંઈક ઠારે ઉડી જાય આજ ઠાર થોડો ઓછો હે એટલે વહેલે ઉડી જાય 9 વાગે કદાચ ચાલુ થઈ જાય અડધી કલાકમાં દવા લઈને આવતો વાંયે પાછું ઘણું કામ હોય ને લાઇટ હોય તો બેરલું ભરવાનું કુંડિયું ભરવું એ ઘણું કામ હોય 9 વાગે વળી ફરાણું થઈ જાય ને એ રીતે જવું હોય મોરથી તો દવા લઈ આવું એકવાર અહીંયા ભાઈ 3 રસ્તા ભેગા થાય જો અટાણા મોટરસાઇકલ વહી જાય અમારા ગામમાંથી આવ્યો પછી આમ જાય ઝાકહિયા ને વડોદરા થઈને આવ્યો ભેગો થઈ જાય અને આમ જાય બેરાજા જાય ને બેરાજાથી થઈને અંજિયા ખડી ભેગો થઈ જાય આવ્યો અહીંયા છે પંપે 3 રસ્તા ભેગા થાય આમ અમારા ગામમાંથી આવ્યો ને આ બેરાજા ને આમ પાછળ રહી ગયો અંજિયા ખડી ઓલો સોરી વડોદરા ભેગો થાય આ અંજિયા ખડી ભેગો થાય આ આપણે બેરાજા ગામ આવી ગયું અને વેદમાંથી જે ભાદરથી જાય ને ક્યાંય બેરાજા ને પાદરમાંથી જે આ પુલિયું છે ને એ વેદમતીનું આ વેદમતી નથી આ વેદમતી આ ટૂંકમાં પાદરમાંથી થઈને જાય પલ્લે કાંઠે સીધું બેરાજું ગામ હાલો હું તો છે ને દવા લઈને આવતો રહ્યો જ આવી છાંટવા અમારે છે ને અહીંયા ડેલીનું કામ કરવાનું છે આપણા ડેલી છે ને લાકડાની જૂની હતી એને 12 હાકે ભાંગી પડ્યું અને ડેલી નીકળી ગઈ છે હા જ્યારે 12 હાક ખાવ ગયું હોય હવે આપણે છે ને આ બનાવી છે લોખંડનું એ ભાઈ છે ને ટાણે ફિટ કરવા આવે દવા છાંટવા જાવી પણ જરાક મોડા જાઉં એટલે 12 હાક ને એ બધું કાઢવું જોઈએ અને બાપની છે દિવાલ છે એટલે બધું કાઢવું જોઈએ માટલું એ જરાક ચોખ્ખું કરી દે બાપુ હોય ફિટ કરાવી લે આ બધું સાફ કરી દઉં ને તો પછી ભાઈ આવે તો ફિટ કરી દે હા ભાંગલ તો હતું ને આપણે નીકળી પડ્યું રાખી દઈએ દિવાલ પર હવે છે ને આમ જ ડાયરેક્ટ બોલ લાગી જાય અને આ છે સિંગલ દરવાજા ડબલ દરવાજા વાળી હતી માટલું હે એ રહે નહીં આખો માપ છે ને બધું ઉપરથી કાઢવું જોઈએ તો 12 હાક મૂકેલો હતો ને એટલે આપણે માથે માઢ ને જોઈ હવે ત્યાં રોગી ગયો હે 12 હાક નહીં હોય એટલે 9:30 વાગ્યા છે અને હજી અમે ઘેરે જ છે અને ચા પીવાનું હાલે જો અને એની હે ને કહ્યું તું કે હું 8:30 વાગે દવા લઈને આવતો રહી 9 વાગ્યા કઈને દવા લઈને આવ્યા 9 વાગે દુકાને ગયા હોય આપણે ગમે ત્યાં કેટલી ટ્રાફિક હોય આપણે થોડી ખબર હોય અને હજી 9:30 થયા છે હજી હાલતા થયા નથી માથે પડાપડી કરે મને જો દઈ દે મને જો દઈ દે જો આપણે તો આમ પણ મોરથી તો એમ કહેવાય જ નહીં ને અડધી કલાકમાં આવતો રહે ટ્રાફિક ન હોય 7:30 વાગે જવાય આટલા ઠંડા છે વધારે નથી ઠંડા તમે બધા કોમેન્ટ કરજો અરે પણ હજી એમની 9:30 વાગે હજી જો વાડીએ ના જાય હું ઘરનું બધું કામ કરી અને અડધી કલાકની પણ કલાક થવા આવ્યો હે તહીંની તૈયાર થઈને બેઠી 8:30 વાગ્યાની હજી 9:30 વાગ્યા હે એ હજી હાલતા થયા નથી એમાં એમ છે કે અમારે ને એમાં ડેલી અને હજી હું એમ નાખો ને કે ઝટ કરો તો દોહાય ને એ વાગી જાય હાલો ધારી આવીને એકવાર તો પાણીની વ્યવસ્થા કરી કુંડી ભરી લીધી 2 વાગે આપણે બેરલ ભરી લીધું છે હવે દવાનો હરાડો કરી 10 વાગી ગયા હે ઠાર જો કે ઉડી ગયો અને જીરામાં અહીંયા તો કંઈ કાઢી લેવા જેવું છે નહીં જો આવું છે જીરું અહીંનું એમાં વચલું બહુ ગંધાર છે ઓલું માથલું અને નવું પડવું એ થોડુંક ફરી ઠાવકું હોય ટૂંકમાં આટલું રહી જાય ને તો કંઈક એનો ખર્ચો અને અમે હજી મહેનત કરી ની દે બાકી આમાં કંઈ જાજુ વધશે નહીં અહીંના જીરામાં તો અને ઉમાં થોડો બગાડ છે ટૂંકમાં કાર્યની અસર છે બીજું કંઈ નહીં આ તો જો કે નબરું છે કાર્યની અસર નથી આમાં કંઈ ખાસ ઉમાં છે નવા પડા થોડી એ જીરું નામી છે ટૂંકમાં આટલું રહી જાય ને તો વાંધો નહીં આવે ખર્ચો નહીં તોડે બાકી આપણે કંઈ જાજુ આમાં લફો નહીં થાય ધારીના જીરામાં વાનું જીરું આપણે ભાદરનું નામી છે
હાલો હવે પાણી ભરી લીધું છે. હવે દવાનો હરાડો કરી. હાલો કઈ દવા હે કઈ દો. હા હા વાર પર કઈ છાટી કઈ ને છાટી કાં આપણે આજ ખરે છે ને આપણે છે કોટેવરનું ઇક્વિશન પ્રો કાર્યમાં આનું છે ને બહુ સારું રિઝલ્ટ છે. એલેલીઓ છે પછી આ છે ટૂંકમાં આવી ગયા પછી થોડી જરા કરા અસર હોય ને તો આ વધારે રોકી હગે એમ ને હવે પ્રવાહિત છે આજ ખરે. ઇક્વિશન પ્રો છે ને એઝરો છે આકાશ કંપનીનું નામ ગુજરાતી દેતા હોય તો એ ગુજરાતી જ છે. ગુજરાતી કઈ નથી. આમાં છે ને જટાયુ આવી જાય 40% પ્રવાહી ઓલું પ્રોપર જટાયુ આવે ને એમાં હા જટાયુ બરોબર ના એમાં 75% આવે પણ થોડોક ગરમ વધારે લાગે. ને કાર્યો આવી ગયા પછી જો આનું ઇક્વિશન પ્રોનું રિઝલ્ટ સારું છે, જટાયુનું છે, પછી ટ્રાયસાયક્લોજન છે, જો એવા નામ હોય પછી આપણા કિસ્મત છે. ગમે એવી દવા છાંટો તો ના રોકાવું હોય તો ના રોકાય. હવે હું મારી વાત આમાં કરવા છે ને એઝોક્સ્ટ્રોબિન અને જટાયુ એમાં જે ઝેર આવે ને એ છે 40%, એઝોક્સ્ટ્રોબિન છે 4.8 એટલે 5% જેવું. એટલે ટૂંકમાં ટેકનિકલ આપણે 4 છે. આમાંય 2 આવે ઇક્વિશન પ્રોમાંય અને આમાંય 2 આવે. ટૂંકમાં બધું કારિયાનું છે, કારી ચરમી. કેમ કે આપણે હે ને નવા પડામાં થોડોક અસર છે કહ્યું ને થોડોક અસર છે નવા પડામાં. એ ઓલી વાવવાળી વાદળીમાં છે બધે માતા નથી. અને આ હું જો એમ કહેતી હતી આ દવાનું નામ જટાયુ બરોબર એ આવડી જાય. પછી બીજા ત્યાં હું બોલવા જાય તો એ ના આવડે. એટલે કોઈ સૂરજ ને કોઈ પવન ને કોઈ ચાંદો ને એવા નામ દેતા હોય તો કેવું હલવું પડે. ટેકનિકલ નામ આવતું આવે ને બદલાવી નખાય નામ તો હાથમાં હોય ને. ના આવે ને ભાષામાં જે કહેવાતું હોય એ કહેવાય બાપા. પાણી ગંદુ તમને સંભળાતો હોય છે ને હવાલી છે જોઈ પડે એમાંથી પાણી નીકળે. આ ઇક્વિશન પ્રોનું રિઝલ્ટ સારું છે કારિયામાં. કાર્યો પીડીઓ ચાલે બધી જગ્યાએ. બાકી મેં કઈ ઉપર મળે આપણા કિસ્મત હો ભાઈ. ઓલે સર અર્ગોન ને મારી હતી. અર્ગોન ને સારી અર્ગોન ગેલેલિયો સાર્થા અર્ગોન તો પહેલેથી જ છે ને બ્રો. અર્ગોન તો અમે બહુ વહેલેથી છાંટીએ. આપણે કોઈ કંપનીની એડવર્ટાઈઝ નથી કરતા પણ આપણે જે રિઝલ્ટ મળે છાટી એનું કઈ રિઝલ્ટ મળે છે આપણે એટલે કઈ બાકી ઉતારાની કોઈ દવા નથી ભાઈ. એ તો મેં આગળ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલે મૂકી હતી અને યુટ્યુબમાં કહ્યું છે. ઉતારાની પૂછે ના મળજો ને કંપનીવાળા ભલે ભાઈ કહેતા હોય કે આ અમારી આ કીટ છાંટો ઓનું પાવ નહીં રોકાય. એટલે ઉતારામાં કોઈ પૂછે કંઈ મળતા જ નહીં. અને અમે રોગે 1 વીઘામાં 1000ની દવા છાંટી નાખી. ઉતારા ગયો ખાલી હા 25,000 જેવું છે. 25,000 તો ખાલી ઉતારાની દવા પાઈ હતી એમ. છાંટવાની તો અલગ હે ઉતારાની દવા પાઈ એટલે હા ખોપ ગઈ 1% ફાયદો હોય નહીં. એટલે અમારા અનુભવ પ્રમાણે અમે કહી શકીએ ના કરાય. બાકી તમને કોઈનો ફાયદો થયો હોય તો નથી તો કોઈને ફાયદો થયો હોય નક્કી ના હોય. અમને 1% ફાયદો નથી આવ્યો એટલે પછી જમીન ઉપર હવામાન ઉપર એ બધું હોય ને ટાણું હોય. બાકી મેં તમને દેખાડ્યું છે જે પાટ મૂકી દીધી હતી અને એમાં દવા નાખી હતી એમાં કઈ છે નહીં. આપણે તો નક્કી કરી લીધું હતું ઉતારા બાબતથી પૂછે મળવાનું થાય જ નહીં કોઈ દી. આવવાનો હોય તો તમે દવા પાછો તો આવીએ. બાકી તો બની શકે એટલી ઓછી દવા રાખવાની બધી છાંટવાની. આના બધા ના છૂટકાના હે છાંટવી પડે એને કંઈ હાલે નહીં. ઉતારાની દવામાં એવું હું ના કરું ને એગરાવાળા ના જ ઉતારાનું કંઈ હા પ્રોપર કોઈ 100% રિઝલ્ટ નથી. અમુક કોઈનો ફાયદો કરે કોઈને ના કરે. એકને એક ઘણી પાય હોય એક વાળીએ ફાયદો કરે એક વાળીએ ના કરે. હવે અમે ભાદરે પાય છે ને અહીંયા પાય છે. અહીંયા ઉતારો આવ્યો ભાદરે એટલો નથી કંઈ. હાલો ફુવારા ભરાઈ ગયા છાંટવા માંડી. હાલો ફરી ચાલુ બપોર થાય તો ઓછી આખોરી થાય એમાં જવા કોઈ બીજું કંઈ રોલો નહીં. આમાં રોલો કંઈ આવી જાય તો નક્કી જ મળે. હા કોઈ મહેમાન આવી જાય કોઈ અમારે કામ આવી જાય. હીરો અહીંયા નવા પડાનું નામી હે પણ જો અહીંયા આ વાડડીમાં હે ને જરાક અસર હે આ વાવાગર ને જ્યાં તમને દેખાય
જા અહીંયા જો એ જરાક માટલાકમાં કારિયાની અસર છે કે ગરકે ગરકે જા આવી રીતે અહીંયા હે જરાક ઓલી વાઢડીમાં નથી ક્યાંક ક્યાંક છે બહુ નથી પણ અહીંયા થોડીક અસર છે જો એટલામાં ટૂંકમાં અહીંયા હે એટલેથી ઊભો થઈ રહે તો કંઈ વાંધો નથી પણ આગળ વધે તો પછી નુકસાની વધતી જાય આપણે એક ગરકો જોઈ રહ્યો આ કારું તમને કદાચ વિડીયોમાં દેખાતું હોય તો થોડી અસર છે ટૂંકમાં હા આમ ભરી જાય ઝરકી આવી જાય એવું નથી પણ માથે અમુક ફૂમકી પડે ને અમુક નામી છે એટલે આ વાટડીમાં થોડાકમાં વધારે છે હવે આપણે તો જે મહેનત કરવાની છે કરીને દવાના રાઉન્ડ ને જે લેવાના છે બાકી તો ભગવાનને ધાર્યું હોય એમ થાય હાલો અમે છે ને દવા છાંટતા હતા અડધી કંઈક નવા પડામાં છાંટી લીધી અડધી બાકી છે આ ઘણી સમાચાર થયા કાકાનો ફોન આવ્યો તો ઓલી વાડીમાં પાણી લઈ જાય ને ત્યાં હવે ઓલું નાકું નહોતું મેં ફિટ કર્યું માથું તરાવે જાય તરાવવાળી લાઈનનું ટૂંકમાં એ ઓલી વાડી લઈ જાય એટલે આ નાકું બંધ કરી દે એ બાવળ છે કે આજે રાતે મોટર ચાલુ હતી ને નાકું આટા હેડે નીકળી ગયું કે પાણી હેઠે હેઠે આવ્યું હોય કે જોયા હોય તો કેટલું આવ્યું તો એ જોવા જાવ હું બાવળ થાય છે ને કેટલું પલાયેલું જીરાને હવે તો જે થવાનું હતું એ તો થયું પણ જોયા હું કેટલું પાયું નહીં એમ તો હે ને મેં એમાં જેથી નાકું ફિટ કર્યું ને તેથી આમ વારી મૂક્યું હતું હેઢાવાળી પાટમાં આમ કાકાની આમાંથી જોતો આવું અહીંયા સુધી નથી આવ્યું અહીંયા પૂગ્યું હોય જો વાવ આગળ વાવ સુધી પૂગ્યું એથી આગળ નથી ગયું જોકે તું હાવ હેઢાની પાટમાં જ વારણ એટલે હેઢાની પાટ જ પલાઈ રહ્યો હે પણ આમ થાય હેઠવા એટલે પછી કંઈ આવે તો બધું દીએ મથવા બધેને હેઠાની પાટ એવા લીમડા સુધી પી ગઈ છે આમને માંથી પીતી આવી હે યારે આ પાટ બધી પી ગઈ છે એ છે ટોલો થાંભલો રહ્યો ને જો ઓલો આંગળી ચીંધું ને ત્યાં નાખું અહીંયાથી આમ હેઠે ને હેઠે આવેલું પછી આમ આવેલું કંઈક માર્ગમાં નીકળી ગયું હેઢો હતો એટલે પણ આ એક પાટ પાઈ દીધી હે જતા હવે તો જે થવાનું હતું એ તો થયું બીજું હું હેઢાની પાટ અહીં પારી હતી એટલે વાંધો નથી હેઢામાં જ રહ્યું હે પણ 2000 બધું આવ્યો અહીંયા બે પાટો સુધી બધું ભેજ આમને હેઢાની પાટમાં વયું આવ્યું છે અહીંયા હે ને કાઢ્યો છે એટલે ભરાણું હે ને એ વાં સુધી ગયું જો આમાં ઓલી પાટમાં વાં સુધી ગયું બાકી તો હેઢાની પાટ જ પીધી છે પણ આ પાટ એ વાં સુધી પી ગઈ વાં સુધી પી ગઈ હવે ઉમે આમાં કંઈ મળા ઓલી કહેવત નથી આપણે ઓલી કહેવત છે ને આપણે કે મળામાંથી વીજ ના પડે અને પડે તો શું ફેર પડે આ એવું થયું છે આપણે અહીંયા તો બે ત્રણ પાટ આમ ટૂંકમાં રીજ આવી જાય બેડવાળું હે ને રીજ તો આમ પૂગી આવે બાકી પલારી તો બહુ જાજુ દીધું હે હેઢાની પાટમાં હતો પણ વાં ક્યાંક આડું નાકવું હોય કે ધોરીએથી આમ ફૂટી ગયું આ વાઢડીની ત્રાસની પાટું પાછું બળવાળું એટલે બધું રીજી જાય અહીંયા ક્યાંક ખોદી તો આ બધું રીજી આટલું આ બધું આમને રીજી ગયું જતા અને વામ કરી ગયું પાણી અહીં નાખું હતું જો એ હે ને એમ કહ્યું કે આ આટા હે ને હેડા નીકળી ગયા